બે પીરસે ને તો મને એમ થાય કહી દઉં હજી બે મૂકી દો. નાના હોય ને નહીં દાળ ભાત શાક પૂરી કશું જ નહીં, ઊંધિયું બંધ્યું કશું જ નહીં, 4 અડદિયા ખાઈને એકલી ઊભી થઈ જાવ. નાના હોય એટલે. તો આ જે ભાવતું છે, તો પ્રભુનો પ્રસાદ તો કેવો ભાવતો. તો જે ભાવ ત્યારે એમનું કે પીરસું આપું, એમનું કે ધરું ને, ધરું એટલે આપું. થાળીમાંથી ધરા ઉપર આવે ને, આપણે નીચે પેલા પાતર પીરસતા હતા. અત્યારે તો ચંપલ પહેરીને લાઈનમાં ઊભું રહેવાનું અને બુફે કરવાનું. શું થયું છે બધાને કાંઈ ખબર જ પડતી. આ ફોરેને તો પશ્ચિમી સંસ્કૃતિએ જે આપણા ભારતની દઈ નાખી છે, અને આપણે બધા ભળી ગયા છે વૈષ્ણવ હોય. પહેલાં તો અમને યાદ છે પાતર દૂના જ હોય, અને પીરસવાવાળાએ એઠું ન થાય ને. આપણે પાંડાસણ ગયા હતા, ખબર છે, હરિબાવાનો સોમયજ્ઞ હતો ત્યારે. તો ત્યારે 11 હતી, તો આપણે બધા ટેબલ ઉપર પેલા સિંગદાણા તળેલા કેવા હતા અને કેવો આગ્રહ કરે. હવે જો આપણામાં ને સૌરાષ્ટ્રની રીતમાં કેવો ફેર, એનો દાખલો. આપણે સૌરાષ્ટ્રના એટલે ખબર હતી. તો આપણી ભેગા એક બેન હતા ને, એટલે બધા ગુજરાતી ઓછા, અરે આપણે જ બે કાઠિયાવાડી હતા, બાકી તો બધા ગુજરાતી. તો એ કે ના હું પાતર ઉપાડું, એમ કરીને એણે પ્રસાદ લઈને, એ કે બેન અડતા નહીં, પેલા હાથ ખાસ, તમારા એઠા હાથે પાતર શું છે, એને એઠા હાથે ન અડાય, પેલા હાથ ખાસા કરી આવો. એટલે ઓલા બેને દલીલ કરી, એ કે પાતર એઠી પાતર નથી, આ વૈષ્ણવની પાતર છે. પછી બેન બેસી ગયા, તો ઓલા ભાઈ હાથ ખાસા કરી અને બધાની પાતર ઉપાડી. વૈષ્ણવનો આજે આ બધું હજી સૌરાષ્ટ્રમાં જળવાઈ રહ્યો છે. અહીંયા તો કોઈ ખાય ને આપણે કઈ મેં ચમચીથી ખાધું છે, અરો રો પણ ચમચીથી ખાધું એટલું. પછી ટેબલ ઉપર વાસણ લીધા હોય, ચમચી કે કટોરું કે, તો પાછા હું કહું ના, ધોવા મૂકવાના છે. એ ક્યાં વાપરાય, પણ તમારે એઠા ટેબલ ઉપર તમે પ્રસાદ લીધો, એની હારી વાસણ હતા ને, તો એઠા થઈ જાય. એટલે આ બધો જે સૂક્ષ્મ ભાવ છે ને, એ જ્યારે વૈષ્ણવના સંગમાં રહીએ ને ત્યારે અને અમને તો ગર્ભના સંસ્કારો, ત્યારે તો અમને દાંત ચડતી હતી, બા ઉપર તો મને બહુ જ ચડતી હતી. વાતમાં બેબી પેલા હાથ ખાસા કર્યા. એમાંય જો વૈષ્ણવ પાતર લેવા બેઠા હોય ને, એટલે બા એમ કે જા બેબી પીરસ. એટલે મને એમ કે સખડી તું લઈ લે. એટલે સખડી પાછી રકાબી હોય સ્ટીલની, એનેથી પીરસવાની. એટલે પાતર પીરસીએ ને તો છેલ્લે સખડીને દાળ હોય, પહેલાં આટલી પીરસવાની. એટલે પહેલાં બધાય સખડીને દાળ લે, પછી જ બીજું બધું પ્રસાદ લે. તો એક દાણો ઢોળાવો ન જોઈએ. આ સખડીને તું શું સમજસ, પગમાં ન આવી જોઈએ, પાતરની બહાર ન પડવી જોઈએ. આ નાનપણથી જે બધું આપ્યું છે ને, એટલે અત્યારે ઘણા ચીકણાઈ લાગી આપણે. પ્રભુના પાન કરવાથી વ્રજભક્તો સદા કુતાર થયા, તેથી પ્રભુનું પાન કરવું અતિ મધુર છે. યશોદાજીના વાત્સલ્ય ભાવરૂપી દૂધનું પાન સ્તનપાન કરતા હતા, ગોપીઓના ગોરસ ચોરી પાન કરતા હતા, યમુનાજીના મધુર જળનું પાન કર્યું, આજે પણ કરી રહ્યા છે. સખીઓની ખાટી છાશ પણ પીધી છે. શ્રી યશોદા માતાને પુત્રને જોતા એમના સ્તનમાંથી સ્નેહ વહેવા લાગતો. પ્રભુ તેનું પાન કરતા. નંદરાણી હોવા છતાં પ્રભુ માટે પરિશ્રમ લઈ બાળ લીલાનું સ્મરણ કરતાં કરતાં ગોરસ વલાવતા, ત્યારે તેમના સ્થૂળ કટીયને શરીર આમ તેમ ડોલતું અને નેત્રો ખેંચવાથી શ્રમિત થતા હતા. અત્યારના છોકરાને તો નેત્રો શું એ ખબર ન હોય. પહેલાં કેટલી કસરત, આમ બધાના ઘરે વલોણા હોય.
અમારા ઘરે હતું. સવારે વહેલા લગભગ બધાના ઘરે કમર કમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. કમર કમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી. પેલા જો આવા ડેલા હતા, કૂવા હતા, પેલા આવા મિક્સર ને બોસ ને. હમણાં એક જગ્યાએ અમે ગામડામાં ગયા હતા ને, આપણા ખેતરે ગયા ત્યારે, તો ચટણી એને આમ લહોટીને બનાવી હતી ઓલામાં. હા, આવી રીતે. તો બધાય કે આ ચટણી તો, ઓલાને પૂછ્યું શું નાખ્યું છે, એ કે કાંઈ નહીં, કોથમી, મરચાં, આદું, જીરું, સિંગદાણા, મિશ્રી અને લીંબુ. ઓલા કે અમે આ જ બધું નાખીએ છીએ, પણ આવી નથી થતી. ત્યારે એણે કીધું તમે ઓલા મિક્સરમાં કરો છો ને, આમાં કરો. હવે કોઈના ઘરે છે નહીં અત્યારે, તો આપણે હતું દઈ દીધું, કારણ કે પછી હવે આપણે મિક્સરને જેમ જેમ સાયન્સ આગળ વધ્યું ને સગવડ વધી એમ રોગ વધ્યા. અમે ગામડામાં મામાને ત્યાં જતા ને રોજ ફ્રેશ ચટણી બને, રોજ, એવરી ડે. બપોરના જો વધી હોય ને સાંજે ભૂજા કર્યા હોય, આપણે ગયા હોય એટલે રોજ કંઈક હોય જ. એટલે કેળાના ભૂજાના મને ભાવે. તો ઓલી બપોરની ચટણી જેવી મામા, મારે બેસવાનું જમવા મામા ભેગું, મને એ મામી ભેગા ને બધું ગમે જ નહીં. એટલે મામા ક્યાં ચટણી, એટલે મામી ક્યાં બપોરની હતી, અત્યારે કેમ નથી બનાવી, એ કે બનાવી છે પણ આ બપોર, એ તમે ખાજો, જીવતી બાને આપો ઓલી. તો બધું તાજું તાજું, રોટલાય તાજા. મામી રાતના બધું ઘઉં ને બાજરીને દળે, અને સવારે તાજા રોટલા, અને એ ચૂલાના. એમાં મને ઘણી વાર યાદ છે, ઓલું વલોયું હોય ને તો અંદર માખણ બહુ ચોંટ્યું હોય, તો મામી છે ને ભાખરી સવારની કલેઉમાં હોય ને તો એ લોટ અંદર લૂછી લે, અને જે ભાખરી બને. આ બધા સ્વપ્ના થઈ ગયા. હવે તો કુકર ને ગેસ ને, હવે જવા દો. હવે તો 10 મિનિટમાં તમારે શાકે થઈ જાય. અને હવે તો ફોરેનવાળા એવું કાઢ્યું છે કે 2 મિનિટમાં બધું જ તૈયાર. આપણે આ જરૂર નથી, એ લોકોને જરૂર છે. એ લોકો આપણું કરે અને આપણે હવે જવા દો, પાછો ટાઈમ બગડશે. હાથના કંકણ અને કર્ણફૂલ હારી રહ્યા હતા. મુખારવિંદ પર પસીનાના બિંદુ રેલાતા હતા. આનું વર્ણન શ્રી સુખદેવજીએ કર્યું છે. સંપૂર્ણ ઇન્દ્રિયો સેવામાં જોડાયેલી રહેતી, આંતર ઇન્દ્રિયોથી લીલા સ્મરણ, બાહ્ય ઇન્દ્રિયોથી સેવા, આમ શ્રેયથી ભરેલી સર્વાંગ ઇન્દ્રિયોના સમર્પણના ભાવનું પ્રભુ પાન કરતા. આ વાંચીએ ને તો એ આપણા રોમાંચ ખડા થઈ જાય. પણ હવે કેવું થયું છે, સાપ ગયા અને લીસોટા રહ્યા. વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા. હરિ બડે હરિજન બડે, બડે હરિ કે દાસ, હરિસો હરિજન સુ બડે, જો હરિ હે તિનકી પાસ. આ સાખીમાં વિશેષતા બતાવી છે કે પ્રભુ જે મોટા છે તેમ તેના દાસ પણ મોટા છે. એટલું જ નહીં, જેઓએ પ્રેમ ભાવ ભક્તિ કરીને પ્રભુને વશ કર્યા છે તેને સૌથી મોટા કહેવાય. પ્રભુ તેની પાસે છે માટે હરિજન મોટા. આ તત્વ નીકળે છે. માટે સમજદાર વ્યક્તિએ ભૂલે ચૂકે પણ ભગવદીયની સમજતા ન કરવી. લોકો તો ભગવાનનાય દોષ જુએ, ભગવદીયનાય જુએ, ભક્તોનાય જુએ, ગુરુનાય જુએ. જ્યારે દોષ જુઓ છો ત્યારે ભાથું તો આપણે જ બાંધીએ છીએ. હું ભગવદીય છું એવું માનવું નહીં.
હજી આપણે કોઈ બરાબર હું ભગવદીયો છું એવું માનું, આપણામાં જે એકેય લક્ષણ એવું નથી. ઘણા મને આમ એમ કે તમારા જેવા ભગવદી, મેં કીધું એ મારા વાલા, હજી હું પૂરો વૈષ્ણવ નથી બન્યો. મને મારા પ્રભુએ, મારા વલ્લભે વાણીનું દાન કર્યું છે, તો એ બોલાવે છે હું બોલું છું. બાકી મારી પાસે કઈ યોગ્યતા છે કે તમે મને ભગવદીયો કહો? ના મારા વાલા, ના. એ તબક્કે પહોંચતા હજી ઘણા જન્મો વયા જશે. દીનતા રાખવી, પરંતુ સાવ નહીં જાણનારા થોડુંક જાણ્યું કે હું ભગવદી, મારા જેવું કોઈ નહીં. જ્યાં હું આવ્યો ત્યાં હરી નહીં, અને હરી છે ત્યાં હું નહીં. એક મ્યાનમાં બે તલવાર ન રહી. પ્રેમ ગલિયાતી સાંકરી, તામે દો ન સમાય. અને બે સમય એટલે સમજી લેવું કે ઘર્ષણ થયા વિના રહે નહીં. તે ઉપર બતાવેલ દ્રષ્ટાંત ચંદ્ર અને માછલા મુજબ જાણવા. જેવો માયાના ગુણોમાં ઓતપ્રોત રહેલા ભગવત ભક્ત જે કેવળ ભગવત આસક્તિ કરી રહી છે, તેની બરોબરી પોતાને માનતા હોય તો મગરમચ્છ સમાન છે. આપણે હજી વૈષ્ણવ કહેવા, ત્યાં આપણે ભગવદીય ક્યાંથી થઈ ગયા? ભગવદીય તો થઈ ગયા, અને અત્યારે ભૂતલ પર એ આપણી જેમ આમ બહાર ન હોય. એમને ગોતવા જાવ તોય ન મળે. શરૂઆતમાં આપણે આ બધું બોલવાનું ચાલુ કર્યું ને યુટ્યુબ, તો મને એક વૈષ્ણવે ખખડાવી હતી. એ કે આવું બધું શું બોલવાનું, પ્રગટ કરે રસ જાય, આ બંધ કરી દેવાનું. એટલે મેં પછી જેને હું બહુ ભગવદીય માનું છું ખરેખર છે એને મેં કીધું, તો કે ભગવદ રસ પ્રગટ ન થાય, નિકુંજ આ બધું તો બોલીએ નહીં તો ક્યાંથી ખબર પડે? જોઈલા બધાનું સાંભળીશ ને તો તું કાંઈ નહીં કરી શકે. તને વલ્લભ કેમ કર. આપણે હવે એક જ રાખ્યો છે આશરો, એક શ્રી વલ્લભાધીશકો, મારા વલ્લભની આજ્ઞા પ્રમાણે કરવાનો. ભગવત ભક્તોની આવી સુંદર ભાવનાનું વર્ણન કરીને દયારામભાઈ કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 57માં ચંદ્રાવલાનાએ વિરામ આપ્યો. 58મું વાંચીને કાલે 4 વર્ણમાં શ્રેષ્ઠ સર્વથી બ્રાહ્મણ વર્ણ વિખ્યાત. પહેલાં વર્ણાશ્રમ ધર્મ હતા, હવે કાંઈ નથી. આ લખ્યું ત્યારની વાત. દયારામભાઈને ઘણા વર્ષો થઈ ગયા. તો પહેલાં કેવું હતું, બ્રાહ્મણને શ્રેષ્ઠ ગણાતા હતા. હવે તો અત્યારે બધા જ સરખા. તે સૌના પણ કહેવાવે શિરોમણી, મોટા મુનિવર સાત. તે સાતે કરે ધ્રુવની પરિક્રમા ધ્રુવ, સૂત ક્ષત્રિયને તે સૂત બ્રહ્મા. વિબુધ વિચાર કરો તમે એ, ભક્ત મોટા કે બ્રાહ્મણ દેહ. સેવું શ્રી કૃષ્ણ. બ્રાહ્મણ હોય પણ જો કૃષ્ણની ભક્તિ ન હોય તો એનો કોઈ મતલબ નથી. બોલો વલ્લભાદેશ. વલ્લભાદેશ. સુમતિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવું આપણા બસની વાત નથી. નોતમ શ્લોક વાર્તા નામ જુસતામ તત્કથામૃતમ શ્યા સંભ્રો અંતકાલેપી ભજતામ તત્પદાંબુજમ. અર્થ, સૂતજી કહે છે કે જેઓ ભગવાન સંબંધી વાર્તાલાપ કરે છે, ભગવાનની કથારૂપ અમૃતનું સેવન કરે છે અને એમના ચરણ કમળોનું ભજન કરે છે, એવા જુઓને અંતકાળે પણ સંભ્રમ થતો નથી. સુબોધિની છે જેમની વચ્ચે ઉત્તમ શ્લોક ભગવાનની જ વાર્તા હોય, એટલે કે લૌકિક પ્રસંગમાં પણ
ભગવત વાર્તા જ વિષય હોય. ભક્ત કવિઓએ રચેલી સત્પુરુષો દ્વારા કહેવાતી ભગવાનની કથાના અમૃતપાન કરી જે મસ્ત રહે છે અને ભગવાનના ચરણ કમળોનું જે ભજન કરે છે તેઓને અંતકાલે પણ બ્રહ્મ થતો નથી. બ્રહ્મ થવો એ સન્નિપાતનું કાર્ય છે. રજોગુણ અકાલે આવી ગયો છે અને તમોગુણના કાર્ય દોષો છે. સત્વગુણના કાર્યગુણ તે બધા ભેગા થઈ જાય ત્યારે સન્નિપાત થાય. એકાદશ સ્કંદના 25મા અધ્યાયમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે, સન્નિપાત સ્વહિબીતિ મમેત્યુદ્ધવ યા મતિ વ્યવહાર સન્નિપાતો માનેન્દ્રિયાસ્મે. એ ઉદ્ધવજી, હું અને મારું એવી વૃત્તિથી વ્યવહાર જેનાથી થાય છે તે મન, વિષયો, ઇન્દ્રિયો અને પ્રાણના મળવાથી થાય છે. તેને સન્નિપાત કહે છે. આ ભગવત વચન પ્રમાણે અહંતા, મમતા રૂપ અને વ્યવહાર એવા 2 પ્રકારના સન્નિપાત છે. એટલે પુરુષ જીવે ત્યાં સુધી સન્નિપાતથી વ્યવહાર કરે છે અને અંતકાળે પણ ગભરાટ થાય છે. દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણથી ભગવત સંબંધી કાર્ય કરવામાં આવે ત્યારે પૂર્વના સન્નિપાતની નિવૃત્તિ થાય છે. અંતઃકરણ તેમાં લૌકિક વાર્તા તામસી છે, જરૂરી વાર્તા રાજસી છે અને ભજન સાત્વિકી છે. ભગવદીઓના સંબંધમાં આથી ઉલટો ક્રમ છે. ભગવદીઓનો સ્વભાવ સાત્વિક હોવાથી લૌકિક પ્રસંગમાં પણ તે ભગવાનના સંબંધમાં જ વાત કરે છે. તેથી તે સાત્વિક છે. દ્રઢ આગ્રહથી કરવામાં આવતું સેવારૂપ ભજન તામસી છે. કથાનું શ્રવણ રાજસ છે. યદિ મનસા ધ્યાયતો, જે મન વડે ધ્યાન કરે છે તે જ ક્રિયા થાય છે એમ શ્રુતિ કહે છે. તેથી વાર્તા કરવી એ મનનો ધર્મ છે. તેથી સદા કાયા, ઇન્દ્રિયો અને અંતઃકરણથી બીજ સાથે દોષ દૂર કરવામાં આવે ત્યારે ત્રણેયનો સ્વભાવ બદલાઈ જાય છે. એટલે પારસમણીના સ્વરથી લોખંડ જેમ સુવર્ણ થઈ જાય તેમ બીજામાં ભળ્યા વિના ભગવાનના સ્વરૂપમાં આસક્ત થાય છે. તેથી ગભરાટ ઉત્પન્ન અંત સમય આવે ત્યારે ગભરાટ કોને થાય? ખોટું કર્યું ને ભેગું કર્યું ને તારી મારીને લગા મારીને પંચાત ને એને બહુ ગભરાટ થાય. પણ જેણે પ્રભુ સિવાય બીજી વાત જ નથી કરી તો છેલ્લે એને દેખાય ધોળા ધોળા ધોતિયા ને કેસરી ઉપરણો ને કપાળમાં તિલક ને ગળામાં કંઠી ને એ વલ્લભ પધાર્યા છે ને લેવા આવ્યા છે ને મંદે મંદે મુસ્કાય છે ને આપણી સામે હાથ લાંબો કરે છે. આપણો હાથ એના હાથમાં લઈને આપણને ઊભા કરીને કે ચાલ મારી સાથે, તો ગભરાટ થાય? જરાય ન થાય. તમે ભાથું ભક્તિનું ભેગવું નથી કર્યું એટલે ગભરાટ થાય છે. તેથી તેનો સ્વભાવ ફરીથી બ્રહ્મ થવાનો સંભવ રહે. પણ જેમના દેહ ઇન્દ્રાદિક ભગવાનના થયા છે તેઓને કાળ પણ મારી શકતો નથી. અષ્ટપદી હતી ને આપણી, 8 વાર કાળને પાછો કાઢ્યો. એ અત્યારે નહીં આવ્યા એટલે ગુસાઈજી કે આવો અષ્ટપદી 8 વારને કાળને આજો આવા ભગવદી. પણ જેમના દેહ ઇન્દ્રાતિક ભગવાનના થયા છે તેઓને કાળ પણ મારી શકતો નથી. મૃત્યુનો સંબંધ પણ તેઓને થતો નથી. કેમ કે ભક્તો ભગવત કથારૂપી અમૃતનું પાન કરીને નિત્ય રૂપ થયા છે. પણ તેવા ભગવદીઓ કાળને કેમ વંશમાં રાખી શકે એ પ્રશ્ન થાય. એટલે હવે કહે છે, બોલો વલ્લભા श्रीमद् प्रणाम करूँ चंद्र सरोवर से सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम।
मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्रकुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભ કે ચરણ કમલ કે શ્રી વલ્લભ ચરણ કમલ કે બલે 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 જાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાય. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ કાય. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. યા તે રસિક કહાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત સાગર જગત ઉજાગર જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વસંત વિહારી લાલ કી જય.